ચેપ્ટર 1 મજા તો માળિયામાં કાતરિયામાં. હેલો સ્ટુડન્ટ્સ. Hello, teacher. How are you all? Fine? Yes, we are fine. Do you all like to listen and sing a song? Yes, teacher. We want to listen and sing a song. Very good. Let's sing a beautiful song together. Song ખદુક ઘોડા ખદુક. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. માંગે એના ખાવું પીવું, માંગે એના ચારો. હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. માંગે એના ખાવું પીવું, માંગે એના ચારો. હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. માન ગણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. માન ગણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. In this song, poet told a story about horse rider like you. Horse rider's horse has 7 pairs of wings. He find out the way if there is not. His horse is walking in water and on land. The horse is not demanding for water and food. Always ready as order. Not wasting a single second. Farm, yard, hills, everywhere it is roaming, and the horse rider is adorable because he is Prince of King. Students, enjoyed a song? Yes, teacher. Do you understand? Yes, teacher. We understand. Well done. Story Bichari Fiona. Students, we sang a beautiful song. Today I will tell you a nice story. Ready to listen? Yes, ready. Do you like to live in cage if the cage is of gold? No, if it is of gold, then also we do not like it. Today I will tell you story about Fiona, whose childhood was trapped in golden cage. બિચારી ફિયોના. મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. એની માં પણ 45 વટાવી ચૂકેલી. પછી દાદા દાદીની તો વાત જ શી. 2 પેઢી પહેલાના રૂઢિરિવાજ મુજબ સાસુ બહુ એને ઉછેરતા. ધમાચકડી, તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. એને સૌથી વધુ દોસ્તી દાદા સાથે. દી આથમીએ દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી. દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી નહોતું આવતું. ફિયોના, ઓ ફિયોના, ખાસ એની સંભાળ માટે
રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. પવનની લહેરખી સાથે એનેય બહાર દોડી જવાનું મન થતું. પણ સામે પહેરેગીર સમી આયા છાપા ઉઠલાવતી બેઠી જ હોય ને. પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યું. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. કેવી બી ગઈ! ઝાંપે ઊભેલ એના જેવડી 3 છોકરી હસી પડી. તારું નામ શું? એમાંની એકે પૂછ્યું. ફિયોના મહેરા. કેવું મજાનું નામ છે. અને તારું? મારું નામ ડોલી, આનું પલ અને પેલીનું મલ. અને પણે હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે. અમારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જોવી છે તારે? અંદર આવ ને. ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો, એ તૂટેલો ફૂટેલો. ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. હું, પલ અને મલ ત્રણેય આમાં સૂઈએ છીએ. એમ કે રાત્રે ઠંડીમાં 3 બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે એવો વિચાર ફિયોનાને આવી ગયો. ફિયોના, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો. હદ તારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. ફિયોના મનોમન બબડી. એ ચાલ આપણે કૂદકા મારીએ. પલે દરખાસ્ત મૂકી. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી. મારા પિટિયાઓ, ઉતરો છો કે નહીં નીચે? અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી. પણ આશ્ચર્ય, માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું. બા, ફિયોનાની સાથે બેસાડીએ? હા હા, બેસાડને. અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી. અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચપકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. અને ફરી પાછી ધીંગામસ્તી, સંતાકુકડીની રમત શરૂ થઈ. દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે બધે છોકરાઓ સંતાઈને બેસતા. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. અનાજની કોઠીઓ, પેટી પટારા, તૂટેલો ફૂટેલો સામાન, આ બધા વચ્ચે ફિયોના અદ્ધર શ્વાસે ઊભી રહી. મલ ઉપર દાવ હતો. રેડી? એ બહારથી બોલી. એટલામાં ફિયોનાના પગ પરથી કંઈ સરકી ગયું અને એ બીને બૂમો પાડી ઉઠી. ડોલી એના મોઢે હાથ દબાવી બોલી, ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે. બીકણ બિલાડી, ઉંદરથી ગભરાય છે. રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા. ફરાક જરા ઉતરડાયું હતું. ચોટલાની રિબીન ક્યાંય પડી ગઈ. હાથ પગ બધું ધૂળ ધૂળ. અને પછી બધા હિંચકે ચડ્યા. કોઈએ સૂચવ્યું, ચોર સિપાઈ રમીએ. પોલીસ આવી. ચોર જીવ લઈને નાઠા. હિંચકાનો વેગ વધ્યો. અરે આવ્યા રે પોલીસ! હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી. ત્યાં તો ફિયોના મહેરા, ફિયોના! બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. જમીનને પગ અડ્યા. હિંચકો એકદમ ઊભો રહ્યો.
સામે આયાનો રુદ્રાવતાર જોઈ ફિયોના હેપતાઈ જ ગઈ. ચાલ નીચે ઉતર. આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે? તારા વેશ તો જો. ઘેર જઈને પહેલ વહેલી મારે તને નવડાવવી પડશે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ જવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસરડાતી હતી, જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય. ઘેર જતા જતા આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડાય. પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું ન હતું. એના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડી ને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા. Students, what you learn from story of Fiona, a child has importance of innocent friendship in life more than class discrimination. Poor Fiona. Her condition was like a beautiful bird prisoned in golden cage. Song હું ને ચંદુ. Hello students. Hello, teacher. How are you all? Fine. How are you, teacher? I am also fine. Do you like to play games with your friends? Yes, teacher. We like a lot. Fine. If you play any game in the shade and your parents come to know, what will happen? Let's see what happened with Ramesh and Chandu. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર 5. એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું. હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક. ઉંદરડીને ભાડી એણે તરત લગાડી ઠેક. ઉંદરડીને ભાડી એણે તરત લગાડી ઠેક. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનો કાન અમળ્યો મને લગાવ્યા ધબ્બા. ચંદુડિયાનો કાન અમળ્યો મને લગાવ્યા ધબ્બા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા.
લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. Students, surely you have done these types of wonders at home. Courage, imitation, wishes, and naughtiness means masti.